असतोमा षट्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। ऑडियो बुक लेजेंडમાં આપ સૌનું સ્વાગત છે। હું રાકેશ શાસ્ત્રી આજે તમારી સન્મુખ શાસ્ત્રોક્ત વિધિ વિધાન પ્રમાણે તીર્થયાત્રા કરનારાને કયા ફળની પ્રાપ્તિ થાય આ ઓડિયો બુક લઈને ઉપસ્થિત થયો છું। તો શાસ્ત્રોમાં બે પ્રકારના યોગો બતાવેલા છે, બાહરી યોગ અને આંતરયોગ। આંતરયોગ એને કહેવાય કે જેમાં સાધક ધ્યાન છે, ધારણા છે, સમાધિ છે તથા સમદમાદિક સાધનોનું આચરણ કરતો હોય। અને બહારી યોગ એને કહેવામાં આવે કે સાધક પવિત્ર તીર્થોની યાત્રા કરી પોતાના સમસ્ત પાપ તાપને સમાપ્ત કરતો હોય। શાસ્ત્રોકારોએ બંને યોગોને શ્રેષ્ઠ બતાવેલા છે, જેની ધ્યાન ધારણા સમાધિની અંદર પહોંચ ન હોય તો એણે બાહરી યોગનું આચરણ કરવું। અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 83મા શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે કર્તવ્ય દ્વારિકા મુખ્ય તીર્થયાત્રા યથાવિધિ સર્વેરપી યથાશક્તિ ભાવ્યમ દીને સુવત્સલૈહિ। અર્થાત કે સર્વે જે અમારા આશ્રિત તેમણે દ્વારિકા આદિક જે તીર્થ તેમની યાત્રા જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિએ કરીને કરવી અને વળી પોતાના સામર્થ્ય પ્રમાણે દીન જનને વિશે દયાવાન થવું। તીર્થ શબ્દોનો અર્થ કરતા સદગુરુ સતાનંદ સ્વામી શિક્ષાપત્રી અર્થ દીપિકા ટીકા 83મા શ્લોકની ટીકામાં કહે છે કે તરંતી ભવાબ્દિમ જના એભિર ઇતિ તીર્થાની પુણ્ય ક્ષેત્રાણી। અર્થાત કે મનુષ્ય જેનાથી સંસાર સાગરને તરે તેને તીર્થ કહેવાય। તીર્થ એટલે પુણ્ય ક્ષેત્ર। જે પણ કોઈક ભગવત ભક્ત તીર્થયાત્રામાં જઈ ત્યાં અપરોક્ષ રૂપે બિરાજમાન ભગવાનના વિગ્રહના દર્શન કરે છે તો એ બધા જ લોકો આ સંસાર સાગરથી તરી જાય છે। શાસ્ત્રોમાં તીર્થયાત્રાનો ઘણો મહિમા વર્ણવવામાં આવેલો છે। જેમ કે સ્કંદ પુરાણમાં તીર્થ મહાત્મયમાં કહેલું છે કે તીર્થયાત્રામ નરહ કુર્યાદ વિધિના શ્રદ્ધયાન્વિતઃ સર્વ પાપ વિનિર્મુક્તો વિષ્ણુ લોકમ સગચ્છતિ। અર્થાત કે જે મનુષ્ય શ્રદ્ધા અને શાસ્ત્રોક્ત વિધિથી તીર્થયાત્રા કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ વિષ્ણુ લોકને પામે છે। અહીં ભગવાન શંકરના પુત્ર કાર્તિક સ્વામી સાવરણી મુનિને કહે છે કે જે મનુષ્ય શ્રદ્ધા અને શાસ્ત્રોક્ત વિધિથી તીર્થયાત્રા કરે છે એ બધા પાપોથી મુક્ત થઈ વિષ્ણુ લોક એટલે કે ભગવાનના ધામમાં જાય છે। એટલે તીર્થયાત્રા કરનારાએ હંમેશા પોતાની ઇન્દ્રિયો નિયમનમાં રાખવાની। ઇન્દ્રિયો છે, અંતકરણ છે, એને નિયમન કરી પછી તીર્થયાત્રા કરવાની છે। અને ત્યાં જઈ પોતાના સામર્થ્ય પ્રમાણે દેવતા છે, પિતૃ છે, એનું પૂજન કરવાનું છે અને દીનજનને વિશે દયાવાન થવાનું છે। અર્થાત કે એને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન છે, ધન છે, વસ્ત્ર છે ઇત્યાદિ અર્પણ કરવાનું છે। પદ્મ પુરાણના ઉત્તરખંડમાં મહર્ષિ પુલસ્ત ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે ગંગાયામ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી સ્નાનમ કૃત્વા નરઃ સમ્યક મુચ્યતે સર્વ કિલ્બિષૈઃ। અર્થાત કે ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી વગેરે તીર્થોમાં વિધિપૂર્વક સ્નાન કરનાર મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે। ભારત વર્ષની અત્યંત પવિત્ર નદી એવી ગંગા છે, યમુના છે, ગોદાવરી છે, સરસ્વતી છે, કાવેરી છે, ગોમતી છે ઇત્યાદિક નદીઓમાં સ્નાન કરવાથી મનુષ્ય બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે। અને પાપોથી મુક્ત થાય એટલે એ દેહાંતે ભગવાનના ધામની અંદર જાય છે।
માટે જે લોકો તીર્થયાત્રા કરે છે એ લોકોએ એ તીર્થમાં રહેલી પવિત્ર નદીમાં સ્નાન અવશ્ય કરવું. કારણ કે કેટલાક અડબાઓ એવા પણ છે કે તળાવે જઈને તરસ્યા પાછા આવે, તીર્થમાં જાય પરંતુ ત્યાં જઈને સ્નાન ન કરે. પરંતુ તીર્થમાં જાઓ તો અવશ્ય સ્નાન કરજો, પોતાના પિતૃઓને જલાંજલિ અર્પણ કરી, દેવતાઓને ઋષિઓને જલાંજલિ અર્પણ કરી એમને પણ તૃપ્ત કરજો. કારણ કે શાસ્ત્રોની અંદર એવા વિધાન છે કે તીર્થયાત્રીએ દેવતાઓ છે, પિતૃઓ છે એને પણ તૃપ્ત કરવા. અગ્નિ પુરાણમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે અશ્વમેધ સહસ્રસ્ય ફલમ આપનોતિ માનવઃ તીર્થયાત્રામ સવાસાદ્ય શ્રદ્ધયા પરયા યુતઃ. અર્થાત કે શ્રદ્ધાપૂર્વક કરેલી તીર્થયાત્રાથી મનુષ્ય હજારો અશ્વમેધ યજ્ઞનું ફલ પ્રાપ્ત કરે છે. એક અશ્વમેધ યજ્ઞ કરવો હોય ને તો આ ધરાતલનો સૌથી ધનાઢ્ય વ્યક્તિ પોતાનું સમસ્ત ધન આપી દે ને તો પણ એ અશ્વમેધ યજ્ઞ કરી શકે નહીં. કારણ કે પહેલી વાત કે અશ્વમેધ યજ્ઞનો જે ગોળો છે એ આ ધરાતલ પર મળતો જ નથી. એ તો દિવ્ય લોકોની અંદર પ્રાપ્ત થતો હોય છે. તો મનુષ્યએ અશ્વમેધ યજ્ઞ કરવો હોય તો એ શું કરે? તો અહીં ભગવાન વેદવ્યાસજી કહે છે કે એણે શ્રદ્ધાપૂર્વક તીર્થયાત્રાનું સેવન કર્યું. તો એ તીર્થયાત્રાનું સેવન કરશે તો હજારો અશ્વમેધ યજ્ઞ કર્યાનું ફલ એને પ્રાપ્ત થઈ જશે. બ્રહ્મપુરાણની અંદર પણ ભગવાન વેદવ્યાસજી કહે છે કે તીર્થે સ્નાત્વા તુ યહ કુર્યાત પિતॄણામ તર્પણમ નરઃ તૃપ્તિમ યાન્તિ પિતરસ્તસ્ય કલ્પકોટિ શતૈરપી. અર્થાત કે તીર્થમાં સ્નાન કરી જે મનુષ્ય પિતૃઓને તૃપ્ત કરે છે, અર્થાત કે એની પછાડી તર્પણ કરે છે, તેના પિતૃઓ કરોડો કલ્પ સુધી તૃપ્ત રહે છે. માટે તીર્થમાં જાઓ તો તીર્થમાં શ્રાદ્ધ અવશ્ય કરજો. જો શ્રાદ્ધ કરવાનો સમય ન હોય તો એ તીર્થમાં રહેલા જળાશય કે નદીમાં જઈ સ્નાન કરી પિતૃઓને અંજલિ આપજો. તમે આટલું કાર્ય કરશો ને તો પણ તમારા પિતૃઓ કરોડો કલ્પ પર્યંત તૃપ્ત રહેશે. વરા પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન પૃથ્વી દેવીને કહે છે કે તીર્થ સેવા પરો નિત્યમ શુચિર ભૂત્વા સમાહિતઃ તસ્ય ચિત્તમ ભવેત શુદ્ધમ બ્રહ્મ જ્ઞાન પ્રસિદ્ધ્યતિ. અર્થાત કે નિત્ય તીર્થ સેવામાં રહેનાર અને શુદ્ધ ચિત્તવાળો મનુષ્ય બ્રહ્મ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. અર્થાત કે બ્રહ્મ જ્ઞાનનો પાત્ર બને છે. જેને એવી ઈચ્છા હોય કે મારે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જોઈએ છે, જીવાત્માના સ્વરૂપનું, માયાના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે, તો એને તીર્થયાત્રા અવશ્ય કરવી. તો નિષ્કામ ભાવે એ તીર્થયાત્રા કરશે ને તો એનું ચિત્ત શુદ્ધ થઈ જશે અને પછી એ બ્રહ્મ જ્ઞાનનો અધિકારી થઈ જશે. સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી આવરણી મનુને કહે છે ન યાતમ તીર્થમિત્યાહોર જન્મટસ્ય નિરર્થકમ યહ શરીરેણ સંપ્રાપ્તો ધર્મ માર્ગમ ન સેવતે. અર્થાત કે જે મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને પણ તીર્થયાત્રા અને ધર્મ માર્ગનું સેવન કરતો નથી તેનું જીવન નિષ્ફળ ગણાય છે. મનુષ્ય દેહ પ્રાપ્ત થયો અને એમાં પણ ભારત વર્ષની અંદર મનુષ્ય દેહ પ્રાપ્ત થયો અને આ મનુષ્ય દેહ પ્રાપ્ત કરીને જેણે તીર્થયાત્રા નથી કરી તથા ધર્મનું સંપાદન નથી કરેલું, જેણે પોતાનું જીવન જે છે નિષ્ફળ કરેલું છે. માટે ભક્તો, તમારી પાસે ધન હોય તો એ ધનનો ઉપયોગ ધર્મની અંદર તથા તીર્થયાત્રાની અંદર કરો તો જ તમારું એ ધન જે છે એ સાર્થક ગણાશે. અન્યથા તમારું ધન જે છે એ બધું નિષ્ફળ છે. પદ્મ પુરાણમાં મહર્ષિ પુલસ્ત ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે ભાવેન રહિતમ કર્મમ તીર્થયાત્રાદિકમ નરઃ નિષ્ફલમ તદ ભવેત સર્વમ શુષ્ક વૃક્ષ ઇવ ફલમ. અર્થાત કે ભાવ વગર કરેલી તીર્થયાત્રા વગેરે ક્રિયાઓ સુકાઈ ગયેલા વૃક્ષની જેમ નિષ્ફળ રહે છે. માટે તીર્થની અંદર જાઓ ત્યારે ભાવ રાખજો કે આ તીર્થનું સેવન કરવાથી મારું કલ્યાણ થશે. એવી ભાવનાથી યુક્ત જશો ને તો તમારું કલ્યાણ થશે. પરંતુ કોઈ પણ જાતની ભાવના વગર અર્ધ બળેલા કાષ્ટની જેમ
મૂંઝાઈને જો તમે તીર્થયાત્રા કરશો તો તમારી એ તીર્થયાત્રા જે છે એ સુકાઈ ગયેલા વૃક્ષની જેમ નિષ્ફળ થઈ જશે. સુકાઈ ગયેલું વૃક્ષ જે પ્રમાણે પુષ્પ છે, ફળ છે ઇત્યાદિ આપી શકતું નથી, તે પ્રમાણે એવી તીર્થયાત્રા જે છે નિરર્થક થઈ જશે. એ ભક્તો, તીર્થોનો મહિમા વિચારી તમે તીર્થયાત્રા કરજો. તમે આલોક અને પરલોકમાં સુખના ભાગી થશો. આલોકમાં તો સુખી થશો જ, પરંતુ પરલોકની અંદર તમને ભગવત ધામની પ્રાપ્તિ થશે. તો કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તો અહીં આ ઓડિયો બુક લેજન્ડને હું પૂર્ણ કરું છું. જય સ્વામિનારાયણ.